જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનો અભ્યાસ કરીશું. એનો ફર્મો જોઈ લો. એકદમ નાનો જ ફર્મો આની અંદર આવી જશે. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહના 3 થી 4 દાખલા છે. તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ટાઇટલ આપો. રોકાણ પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ વિગત રકમ. તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એના ફરમાની અંદર તો પહેલા મિલકતનું વેચાણ આવશે. તો મિલકતનું વેચાણ જેની અંદર દ્રશ્ય અને અદ્રશ્ય બંને મિલકત આવશે. ચલો, એમ કે પાઘડીના ચૂકવ્યા તો તમારે એને રોકાણ પ્રવૃત્તિમાં લખવાનો. પાઘડીના માંડી વાળ્યા તો તમારે એને કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહમાં લખવાનો. આને ધ્યાન રાખજો. વેચાણ કરે તો રકમ પ્લસમાં લખવાની, ખરીદી કરે ચૂકવ્યા કે તો માઇનસમાં લખવાની. બિન ચાલુ રોકાણનું વેચાણ જે લાંબા ગાળાના રોકાણો હોય તે, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ. હવે તમને બોર્ડની પરીક્ષામાં વિકલ્પમાં પૂછાય કે મળેલ વ્યાજ કઈ પ્રવૃત્તિમાં લખાશે, તો તમે યાદ કરો કામગીરી પ્રવૃત્તિમાં પણ બી આવ્યું હતું મળેલ વ્યાજ, રોકાણ પ્રવૃત્તિમાં પણ બી મળેલ વ્યાજ આવ્યું. તો બોર્ડની પરીક્ષાની અંદર સવાલ પૂછાય તો એક જ મિનિટ હું તમને કહી દઉં. મળેલ વ્યાજ એ રોકાણ પ્રવૃત્તિમાં તમારે લખવાનું રહેશે. સમજો. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, બરોબર. પછી કોઈ મિલકતની ખરીદી કરી હોય દ્રશ્ય કે અદ્રશ્ય તો માઇનસ. બિન ચાલુ રોકાણની ખરીદી તો માઇનસ. અને જે જવાબ આવશે એ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચલો કમ્પ્લીટ. આટલો જ ફર્મો છે. એક વસ્તુને યાદ રાખજો, રોકાણ પ્રવૃત્તિનો મતલબ થશે રોકડ આવે તો પ્લસ અને રોકડ જાય તો માઇનસ. એક જમીનનો ટુકડો હતો તો જમીન એ આપણી મિલકત કહેવાય, એનું વેચાણ કરીએ, રોકડ આવે તો રોકડ પ્લસ કરશું એટલે લખ્યું મિલકત વેચાણ. રોકડ જાય જમીન ખરીદી, રોકડ જાય છે તો આપણે એને શેમાં દર્શાવીશું? માઇનસમાં દર્શાવીશું. આને તમે ધ્યાન રાખજો.
રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. સમજી ગયા વાતને? હવે અદ્રશ્ય મિલકત ક્યારે લખાશે? તો કે જ્યારે અદ્રશ્ય મિલકતનું વેચાણ કે ચૂકવણી થાય ત્યારે રોકાણ પ્રવૃત્તિમાં અદ્રશ્ય મિલકતને એવું લખાશે. માડીવાળા શબ્દ આપે તો તમારે એને લખવાનો કામગીરી પ્રવૃત્તિમાં. બંનેમાંથી એકે શબ્દ ન આપે તો તમારે એને લખવાનો કામગીરી પ્રવૃત્તિમાં. સમજી ગયા વાતને? ખાલી ક્યારે તમારે રોકાણ પ્રવૃત્તિમાં લખવાનો? કે જ્યારે એવું કહેવામાં આવે કે વેચાણ કે ચૂકવ્યા ત્યારે. ચલો આગળ. ફર્મો તમે જોઈ લો એકવાર. ફક્ત ને માત્ર મિલકતની ખરીદ વેચાણ અને મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ એની જ એન્ટ્રી કરવામાં આવે છે. ચલો કમ્પ્લીટ. હવે આનું આપણે ટોટલ મારી દઈએ તો 88,000 પ્લસ છે અને 40,000 પ્લસ છે. બાકીના બધા જ કેવા છે? માઇનસ. તો 48, 98, 45 અને 32 આ ત્રણનું ટોટલ મારો. એમાંથી પ્લસનું ટોટલ બાદ કરો. જે જવાબ આવે એ તમારે અહીં લખવાનો. જવાબ માઇનસમાં આવશે એટલે 1,05,000 રૂપિયા. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ વખતે બોર્ડની પરીક્ષામાં આ પ્રવાહ રોકડ પ્રવાહ પત્રક પૂછાવાનું છે. બરોબર, યાદ રાખજો. કહેવાનો મતલબ કે ખરીદી, મિલકતનું ખરીદ અને વેચાણની જ નોંધ કરવામાં આવશે. ઘણા વિદ્યાર્થીને હજુ ટોટલ મારવામાં ખબર પડી નહીં હોય તો હું ફરીથી એકવાર બાજુમાં તમને શીખવાડી દઉં ટોટલ મારતા. થોડુંક ધ્યાન રાખજો. સોરી, હા, ફર્નિચરનું વેચાણ. બરોબર, ફર્નિચરનું વેચાણ એટલે પૈસા. હવે અક્ષિત તું એકદમ રાઈટ છે બેટા. ચલો હું ટોટલ મારતા થોડુંક શીખવાડી દઉં. અહીં કેલ્સી પડી હતી ક્યાં ગયું? ક્યાં હે? ચલો ટોટલ મારવામાં ધ્યાન રાખવાની. કારણ એકવાર ટોટલ મારતા શીખી લઈએ. પહેલા પ્લસનું ટોટલ કરીએ. 88,000 પ્લસ 88,000 તમારે ડાયરેક્ટ કેલ્સીમાં શીખવાનું છે. પ્લસ 45,000 અને પ્લસ 40,000. 88,000 પ્લસ 45,000 પ્લસ 40,000 1,73,000. આ પ્લસનું ટોટલ. ચલો બાજુમાં માઇનસનું ટોટલ. 1,88 સોરી 1,48 98,000 અને 32,000. ચલો કમ્પ્લીટ. તો જુઓ અહીં કણ 1,48,000 પ્લસ 98,000 પ્લસ 32,000 એટલે જવાબ આવ્યો 2,78,000. માઇનસનું ટોટલ આવ્યું 2,78,000. અહીં ધ્યાન રાખો. થોડું કંઈક ટોટલ મારતા શીખવાડી દઉં. પ્લસનું ટોટલ 1,73,000, માઇનસનું ટોટલ 2,78,000. ચલો મોટી રકમનું ચિહ્ન મૂકવાનું. મોટી રકમ કઈ કહેવાય? તો કે 1,278 તો માઇનસ કરી દીધા. હવે બાદ કરો 1,73,000. 2,78,000 માઇનસ 1,73,000. તમારો જવાબ આવ્યો 1,05,000. ટોટલ મારવામાં ખબર ના પડે તો પહેલાં પ્લસનું ટોટલ કરવાનું, પછી માઇનસનું ટોટલ કરવાનું. જે મોટી રકમ હોય એનું ચિહ્ન મૂકવાનું અને પછી એમાંથી બાદ કરવાના. આ થયો તમારો રોકડ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 નો અભ્યાસ કરીએ. નિરાલી કંપનીના લિમિટેડના ચોપડે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ તૈયાર કરો. હવે અહીં આપણને યંત્ર ખાતું આપેલું છે. તો તમે 11મા ધોરણની અંદર ઘસારા નામનું એક ચેપ્ટર ભણી ગયા. તો
તો એની અંદર તમે યંત્ર ખાતું બનાવતા હતા. તમે થોડું કંઈ ધ્યાન રાખજો. હું અહીં યંત્ર ખાતું બનાવું. બહુ મોટું નથી બનાવવાનું. હો, મિસ્ટેક થઈ ગઈ. નિરાલી, નીરવની જગ્યાએ ભાઈ નિરાલી છે. હો, પણ આપણે મથાળામાં ટાઇટલ આપતા નથી એટલે ચાલે. યંત્ર ખાતું. શું કહો? ચલો, નિરાલી કંપની લિમિટેડે આપેલી વિગતો પરથી રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધો. હવે યંત્રોની શરૂઆતની બાકી. તો તમે યંત્ર ખાતું બનાવતા એટલે તમે પહેલા જ આ સાઈડ લખતા ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા. તમે બાકી આગળ લાવ્યા નતા લખતા. તમે એવું લખતા કે યંત્ર રોકડ કે બેંક ખાતે અને ખર્ચ ખાતે લખતા. પરંતુ યંત્ર ખાતાની શરૂઆતની બાકી હંમેશા ઉધાર હોય. યાદ રાખજો, કોઈ પણ મિલકત હોય ને, મિલકતની શરૂઆતની બાકી ઉધાર હોય, આખરની બાકી એની જમા બનતી હોય છે. શરૂઆતની બાકી તમને 4,50,000 રૂપિયા આપી છે. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ આખરની બાકી પણ તમને આપવામાં આવેલી છે. તો આ બાજુ લખો બાકી આગળ લઈ ગયા. તો બાકી આગળ લઈ ગયા કેટલા છે? તો કે 4 લાખ રૂપિયા. ચલો કમ્પ્લીટ. 4 લાખ રૂપિયા. વર્ષ દરમિયાન વેચેલ યંત્રોની ચોપડે કિંમત. હવે યંત્રો વેચીએ તો પૈસા આવે કે ના આવે? હા, તો આવે. તો અહીં લખો યંત્ર વેચાણ પ્લસ ₹15,000. તો પછી આપણા ધંધામાંથી યંત્ર જાય કે ના જાય? વેચીએ તો યંત્ર વેચીએ તો આપણા ધંધામાંથી જાય અને પૈસા રોકડા આવે. એટલે અહીં કણ રોકડ આવે તો ઉધાર, અને યંત્ર જાય તો જમા. તો અહીં લખો યંત્ર વેચાણ રોકડ ખાતે 15,000. હવે યંત્રની કિંમત 25,000 રૂપિયા હતી જુઓ, અને વેચ્યું 15,000 તો નુકસાન કેટલું થયું? તો કે નુકસાન થયું આપણને, યંત્ર વેચતા આપણને નુકસાન થયું 10,000. નુકસાન થાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે, તો યંત્ર ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. યંત્ર વેચાણનું નુકસાન. $10,000. અને ઘસારો તો તમે યાદ કરો, ઘસારો તમે યંત્ર ખાતાની 11મા ધોરણમાં કઈ બાજુ લખતા? તો જમા બાજુ લખતા. તમે 11મા ધોરણમાં ઘસારા નામનું ચેપ્ટર ભણી ગયા, એમાં તમે ઘસારો યંત્ર ખાતાની જમા બાજુ લખતા. અને બીજી વાત કરીએ તો કંપનીના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં ઘસારો તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા. તો અહીં કણ જમા બાજુ આવે ઘસારો. કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા. ચલો ફરીથી બધી એન્ટ્રી અપાઈ ગઈ. ફરીથી એકવાર આપણે એનો અભ્યાસ કરીએ. બરોબર. અહીં કણ આપણે એ શોધવાનું છે કે યંત્ર વેચાણ કર્યું છે કે ખરીદી કરી છે. બરોબર, એ શોધવા માટે આપણે આ ખાતું બનાવ્યું છે. તો ફરીથી એકવાર આપણે આનો ચર્ચા કરીએ. તો કે યંત્રોની શરૂઆતની બાકી ઉધાર બાજુ, યંત્રોની આખરની બાકી જમા બાજુ. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ વર્ષ દરમિયાન ચોપડે કિંમત 25,000 હતી. યંત્રની ચોપડે કિંમત 25,000 હતી, પરંતુ એની વેચાણ કિંમત 15,000 હતી. વેચાણ કરીએ પૈસા આવે તો પ્લસ કર્યા, અને બીજું વેચાણ કરીએ યંત્ર જાય તો જમા 15,000. હવે આપણું યંત્ર 25,000 નું હતું, આપણે વેચ્યું 15,000માં. નુકસાન કેટલું થયું? તો કે 10,000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે નુકસાન લખીએ તો યંત્ર વેચાણનું નુકસાન યંત્ર ખાતામાં શું આવે? જમા આવે.
તમે યંત્ર ખાતું બનાવતા ને તાને યાદ કરો, નુકસાન આ બાજુ લખતા અને નફો તમે યંત્ર ખાતામાં આ બાજુ લખતા. ખબર નહીં? યાદ કરો ઘસારો ચેપ્ટર. ત્યારબાદ ઘસારો આપણને 50,000 રૂપિયા આપેલો હોય તો તમે યંત્ર ખાતું બનાવીને આવેલા છો તો કે યંત્ર ખાતાની જમા બાજુ આપણે ઘસારો હંમેશા લખતા 50,000. યાદ કરો, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, આવી રીતના 3 વર્ષનું તમે યંત્ર ખાતું બનાવતા. આપણે અહીં એક જ વર્ષનું યંત્ર ખાતું બનાવ્યું છે. હવે ટોટલ મારીએ તો જમા બાજુ ટોટલ વધારે છે 4,75,000. ઉધાર બાજુ 25,000 રૂપિયા ખૂટે છે. ઉધાર બાજુ આવે તો યંત્રની ખરીદી કહેવાય અને જમા બાજુ ખૂટતી રકમ આવે તો યંત્રનું વેચાણ કહેવાય. આને ધ્યાન રાખજો. આપણે યંત્ર ખાતું અહીં ખરીદ કરી છે કે વેચાણ કર્યું છે એ જાણવા માટે જ બનાવ્યું છે. તો ઉધાર બાજુ ખૂટતી રકમ આવે તો યંત્રની ખરીદી કહેવાય, જમા બાજુ ખૂટતી રકમ આવે તો વેચાણ કહેવાય. તો યંત્રની ખરીદી કેટલી આવી તો કે 25,000. તો માઇનસ કરો યંત્ર ખરીદી 25,000. તો તમારો જવાબ કેટલો આવ્યો? -10,000. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તમારો દાખલો 4 માર્કમાં પૂરો થયો. યાદ રાખજો, ખાતું પહેલું બાકી આગળ લાવ્યા, અહીં બાકી આગળ લઈ ગયા. આ બાજુ યંત્ર ખરીદી, આ બાજુ યંત્ર વેચાણ, નુકસાન ને ઘસારો. કમ્પ્લીટ આટલા સુધી. જે ખૂટતી રકમ આવીને ખરીદી કહેવાય ઉધાર બાજુ, જમા બાજુ ખૂટતી રકમ આવે તો વેચાણ કહેવાય છે. જો મેં ભૂલથી દાખલો પૂરો થયો ત્યારે અહીં ભૂલથી કામગીરી લખાઈ ગયું હતું, પણ અહીં આપણે શું લખવાનું હોય? રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અહીં આજે આપણે 2 દાખલા પૂર્ણ કર્યા. એક સ્વાધ્યાયનો કયો 17મો દાખલો કે 18મો હતો? સ્વાધ્યાયનો 18મો દાખલો પૂરો કર્યો અને ઉદાહરણ 11 પૂરું કર્યું. હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું, ઉદાહરણ 7, સોરી, મારી ચોપડીમાં ઉદાહરણ 7 છે પણ તમારી બુકની અંદર ઉદાહરણ 11 હશે પાઠ્યપુસ્તકમાં. હો, પાઠ્યપુસ્તકમાં આ ઉદાહરણ 11 છે પણ મારી પાસે એક પ્રકાશન છે એની અંદર એ ઉદાહરણ 7 લખ્યું છે, એટલા માટે મેં 7 લખ્યું હતું. કમ્પ્લીટ. ઉદાહરણ 11 અને સ્વાધ્યાયનો 18મો દાખલો આપણે અહીં પૂર્ણ કર્યો. નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે હજુ 2 દાખલા હું રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા પ્રવાહના ગણાઈશ. એટલે આપણું ચેપ્ટર અહીં બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું પૂરું થશે. ચલો આપણે અહીં આપણો પિરિયડ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.